ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રાચી પ્રેરક ત્રિવેદી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર. તેના પ્રથમ એકમ પર્યાવરણનું અર્થશાસ્ત્ર પરિચય વિશે આજે આપણે સમજશું. એકમના ઉદ્દેશો આ પ્રમાણે છે. પર્યાવરણનો અર્થ અને તેની વિભાવનાઓ સમજી શકશું. પર્યાવરણીય અર્થશાસ્ત્રનો ખ્યાલ અને તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવી શકશું. પર્યાવરણના ઘટકો અને તેનું વર્ગીકરણ સમજી શકશું. પર્યાવરણ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો આંતરસંબંધ સમજાવી શકશું. ત્યારબાદ જાણીશું આપણે કે આધુનિક યુગમાં પર્યાવરણ એ સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે એક આધારભૂત સ્તંભ સમાન છે. માનવી પોતાની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પર્યાવરણ પર નિર્ભર રહે છે. પુરાતન કાળથી જ માનવી પોતાની ઉત્તરોત્તર પ્રગતિ કરવા, આવક વધારવા કે પોતાની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા પર્યાવરણનો વિપુલ પ્રમાણમાં અવૈચારિક તેમજ અનૈતિક રીતે ઉપયોગ કરી રહ્યો છે, જેના ફળ સ્વરૂપે હાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના પર્યાવરણમાં અસામાન્ય ઘટનાઓ જોવા મળી રહી છે, જેવી કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવું, સમુદ્રની સપાટી ઊંચી આવવી, અનિયમિત વરસાદ થવો તથા વિવિધ પ્રકારના ચક્રવાતો થવા. આમ પર્યાવરણને લગતી આ તમામ પ્રકારની અનિશ્ચિતતાઓને દૂર કરવા તેમજ માનવ જીવન ટકાવી રાખવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની પ્રાથમિક ફરજ છે. અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર એ અત્યંત ગતિશીલ ક્ષેત્ર છે, જે નિરંતર બદલાતું રહે છે. આ નિરંતર બદલાવ સમાજની જરૂરિયાતો અને સમાજની વિચારસરણીમાં થતા ફેરફારને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્રને માત્ર સંપત્તિના વિજ્ઞાન તરીકે જ ઓળખવામાં આવતું હતું, કે જે વ્યક્તિ કે રાષ્ટ્ર દ્વારા સંપત્તિના ઉત્પાદન, વિતરણ અને સંચય પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. મહદ અંશે જે એક સંકુચિત વિચાર હતો, કારણ કે આ વિચારમાં સંપત્તિ વિનાના લોકોના કલ્યાણની અવગણના કરવામાં આવી હતી, જેથી આ વિચાર ટીકાને પાત્ર બન્યો હતો. ત્યારબાદ અર્થશાસ્ત્રને કલ્યાણના વિજ્ઞાન તરીકે પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્ર કે વ્યક્તિની આવક તેમજ જીવનની ગુણવત્તા જેવા માત્રાત્મક તેમજ ગુણાત્મક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમયાંતરે જેમ જેમ અર્થશાસ્ત્ર અંગેનો ખ્યાલ વધુ વિસ્તરતો ગયો, તેમ અર્થશાસ્ત્રની વિભાવનામાં અછત અને પસંદગીના અભ્યાસના બિંદુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેની મદદથી સમાજને પોતાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મર્યાદિત સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની સમજણ પ્રાપ્ત થઈ હતી. અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં તેમજ અલગ અલગ વિભાવનામાં ભવિષ્યની પેઢીઓના કલ્યાણ અને કુદરતી સાધનોના સંરક્ષણ જેવા સંવેદનશીલ પાસાઓની સાથે સાથે તેના ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ અર્થશાસ્ત્ર એ સમાજની સંપત્તિ, સમાજનું કલ્યાણ, વૃદ્ધિ અને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે સંશોધનનું સંચાલન કેવી રીતે કરે છે તેના વ્યાપક અભ્યાસ તરીકે સમજી શકાય. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ બે શબ્દનું બનેલું છે, પરી વત્તા આવરણ, જેમાં પરી શબ્દનો અર્થ આસપાસનું તેમજ આવરણ શબ્દનો અર્થ પડ કે સ્તર થાય છે. આમ માનવીની આસપાસ રહેલું સ્તર કે આવરણ એ પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. માનવીની આસપાસના આવરણોમાં મૃદાવરણ એટલે કે ભૂમિ, જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ એટલે કે વાયુ અને જૈવાવરણ એટલે કે સજીવોનો સમાવેશ થાય છે. આમ આ ચાર કુદરતી આવરણોના પરસ્પર સહકાર અને સહયોગથી બનતા વિશિષ્ટ પ્રકારના આવરણને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા પર્યાવરણની વ્યાખ્યાઓ આપેલ છે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ કાઉન્સિલ ઓન એન્વાયરમેન્ટલ ક્વોલિટીએ પર્યાવરણને આ રીતે સમજાવ્યું છે કે પર્યાવરણ પ્રથામાં માત્ર જીવસૃષ્ટિનો નહીં પરંતુ માનવના કુદરત સાથેના
તેમજ આસપાસના સંજોગો સાથે તેણે કરેલ કાર્યોનો સમાવેશ થાય છે. એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા કહે છે કે પર્યાવરણમાં પરસ્પર પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ રચના એટલે કે બંને શરીર તેમજ જૈવિક વ્યક્તિની આસપાસ કુદરતના વાતાવરણ પર અસર કરતા સમગ્ર ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણ સુરક્ષા ધારા 1986 અંતર્ગત કલમ 2A પર્યાવરણની વ્યાખ્યા આ મુજબ છે: પર્યાવરણમાં પાણી, હવા અને જમીન, માનવો, અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા તેઓના આંતરસંબંધોનો સમાવેશ થાય છે. હવે પર્યાવરણીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જ એક શાખા છે જે આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ વચ્ચેના સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વપરાશ અને વ્યાપાર, કુદરતી સંસાધનોનો વપરાશ વગેરે જેવી પ્રવૃત્તિની પર્યાવરણ પર થતી અસરનું વિશ્લેષણ કરવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ પર્યાવરણીય અર્થશાસ્ત્રને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. નીલ સ્મિથના મત મુજબ પર્યાવરણનું અર્થશાસ્ત્ર એ કુદરતનું અર્થશાસ્ત્ર છે. વિવિધ ઉપયોગો વચ્ચે પર્યાવરણીય સાધનોની વહેંચણી અને તેના વ્યવસ્થાપન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે આર્થિક સિદ્ધાંતો કઈ રીતે પ્રયોજવા તેની સમજણ કેળવી આપતું શાસ્ત્ર એટલે કે પર્યાવરણનું શાસ્ત્ર. પર્યાવરણીય ગુણવત્તાનું શાસ્ત્ર જે આર્થિક કલ્યાણની વહેંચણીને સ્પર્શે છે. પર્યાવરણીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક એવી સાફલ્ય વિદ્યા છે જે આર્થિક વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કુદરતના જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને માનવીની સામાજિક, રાજનૈતિક અને મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા સાથેના આંતરસંબંધોનો અભ્યાસ કરે છે. પર્યાવરણના અર્થશાસ્ત્રનું સ્વરૂપ આ મુજબ વર્ણવી શકાય: પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે તબક્કાવાર કારણો અને તેના અસરના વિશ્લેષણ દ્વારા થતો હોવાથી તેની ગણના એક વિજ્ઞાન તરીકે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પર્યાવરણીય અર્થશાસ્ત્ર દેશમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અથવા તે અંગે કોઈ નવી નીતિનું ઘડતર કરવા સૌપ્રથમ કાર્બન ઉત્સર્જનથી થતા પ્રદૂષણનો અભ્યાસ કરે છે. તે અર્થે ઉપયોગમાં લેવાતા કુદરતી સંસાધનો અને તેના સંરક્ષણનું ખર્ચ અને ફાયદાઓનું વિશ્લેષણ કરે છે. તેમજ આ બિંદુ અંતર્ગત સરકારો અને વ્યવસાયોને એવા નિર્ણયો લેવામાં મદદ કરે છે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે, જેમ કે સરકાર દ્વારા જંગલોનું જવાબદારીપૂર્વક સંચાલન કરવું તેમજ તેની સાથે સાથે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં લઘુત્તમ કર નીતિ, નિયમો અને પ્રોત્સાહનો જેવા સાધનોનો ઉપયોગ કરવો વગેરે જેવા ઉકેલો આપી પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. પર્યાવરણ અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. પર્યાવરણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્રબિંદુ તરીકે હંમેશા વ્યક્તિ તથા સમાજનું હિત રહેલ છે. તેના અભ્યાસનો ઉદ્દેશ મહત્તમ સામાજિક કલ્યાણ તેમજ ન્યૂનતમ સામાજિક નુકસાન પર આધારિત છે. પર્યાવરણની મનુષ્ય જીવન પરની અસર તેમજ મનુષ્ય જીવન પર થતી પર્યાવરણની અસર એ બંને પર્યાવરણીય અભ્યાસ સાથે સંકળાયેલા છે, જેથી કરીને પર્યાવરણીય અર્થશાસ્ત્રનો સમાવેશ સામાજિક વિજ્ઞાન તરીકે થાય છે. ત્યારબાદ પર્યાવરણીય અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી વિજ્ઞાન છે. લોકો વિવિધ પરિસ્થિતિઓમાં પર્યાવરણના સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરે છે અને કેવી રીતે તે અંગે નિર્ણય લે છે તેની ચર્ચા વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર કરે તે સમજી શકાય. પરંતુ પર્યાવરણના સંસાધનોનો બગાડ કે વિનાશ થતો રોકવા લોકોએ કેવું વર્તન કરવું જોઈએ તે બાબતે પર્યાવરણના અર્થશાસ્ત્રની બહાર મૂકી શકાય નહીં. તેથી જ તે એક આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે. ત્યારબાદ પર્યાવરણીય અર્થશાસ્ત્ર બહુલક્ષી વિજ્ઞાન છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રના અભ્યાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજકીય વિજ્ઞાન, વેપાર અને વ્યવસાય વ્યવસ્થાપન, ઇતિહાસ અને અન્ય ભિન્ન ભિન્ન શાખાઓનો પણ સમાવેશ થયેલો છે. તે જમીનની ઉત્પાદકતા,
કૃષિશાસ્ત્ર તેમજ કૃષિ સાથે જોડાયેલા તમામ પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલું છે. તેમજ તે માનવ જીવનના આર્થિક તેમજ સામાજિક પાસાઓ સાથે પણ સંકળાયેલું છે. જેથી પર્યાવરણીય અર્થશાસ્ત્ર બહુપરિમાણીય અથવા કે બહુલક્ષી વિજ્ઞાન છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. અહીં આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ કે પર્યાવરણીય અર્થશાસ્ત્રનો વ્યાપ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરેલું છે. કારણ કે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન તેમજ પ્રદૂષણ વગેરે જેવી સમસ્યાઓ માત્ર રાજ્ય કે રાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતા આખા વિશ્વમાં વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. તેને વ્યાપક રીતે આ મુજબ વર્ગીકૃત કરી શકાય છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રનો પ્રાથમિક ઉદ્દેશ કુદરતી સંસાધનો અંગેનો અભ્યાસ છે, જેમાં કુદરતી સંસાધનો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, કુદરતી સંસાધનોનો જથ્થો કેટલી મર્યાદામાં છે, તેમજ કુદરતી સંસાધનોના ઉપયોગ અને વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ત્યારબાદ પર્યાવરણીય અર્થશાસ્ત્રના અભ્યાસનું બીજું મહત્વનું પાસું પર્યાવરણીય પ્રદૂષણ છે, જેમાં પર્યાવરણની ગુણવત્તાના સતત ઘટતા જતા સ્તરના કારણો તથા તેની અસરોનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં સમુદ્રના પાણીનું પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર તેમજ આબોહવા પરિવર્તન જેવા પર્યાવરણીય લક્ષ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરાંત યાંત્રિકીકરણથી પર્યાવરણને થતા નુકસાન તેમજ તેમના નિવારણ અને જાળવણીના સંભવિત ઉપાયોનું સૂચન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી સમગ્ર વિશ્વમાં ઉચ્ચ આર્થિક વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે તમામ દેશોએ પર્યાવરણીય સંસાધનોનો ખૂબ જ મોટા પ્રમાણમાં અવૈચારિકપણે ઉપયોગ કર્યો છે, જેના કારણે આજે તે નાશ થવાના આરે છે. પર્યાવરણીય સંસાધનોનું સંરક્ષણ માટે પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ પર્યાવરણલક્ષી નીતિ ઘડતર માટે ખૂબ જ મદદરૂપ બને છે. યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકરણથી ઉત્પન્ન થતી પર્યાવરણીય સમસ્યાઓ તથા તેને સંબંધિત નવા પડકારોના નિવારણ માટે પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ સાધનપૂર્તિ માટે મદદરૂપ નીવડી શકે છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રના અભ્યાસનું જ્ઞાન દેશમાં આર્થિક સ્થિરતા લાવે છે અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન પણ આપે છે. તે વ્યક્તિ અને સમાજને પર્યાવરણ સંરક્ષણ અને સુધારણામાં સક્રિયપણે ભાગ લેવામાં પ્રોત્સાહિત કરવાની સાથે ટકાઉ સંસાધનના ઉપયોગ તરફ વળવા અંગેના બદલાવોને પણ આવકારે છે અને સાથે સાથે પર્યાવરણના ગંભીર મુદ્દાઓને સામે તમામ વિશ્વને એકજૂટ કરી નવા વિચારો અને સમજણ પૂરા પાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. જેમ જેમ પર્યાવરણમાં નવા પડકારોનો ઉદ્ભવ થતો જાય છે તેમ તેમ નવા વિચારો અને અભિગમો વિસ્તરતા જાય છે, જે પર્યાવરણીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વધુ ને વધુ વિસ્તૃત કરે છે. પર્યાવરણનું મહત્વ. આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વ એ પર્યાવરણના અભ્યાસની જરૂરિયાત અને તેના મહત્વનો સ્વીકાર કર્યો છે, કારણ કે સમગ્ર વિશ્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમાંનું પહેલું છે, પર્યાવરણ કોઈ એક તત્વનું બનેલું નથી, તે ઘણા બધા તત્વોનો સમૂહ છે. જેથી કરીને પર્યાવરણ અંગેની સમજણ કેળવવા આપણને તેની સાથે સંકળાયેલા વિવિધ વિજ્ઞાનો, જીવશાસ્ત્રો, વનસ્પતિશાસ્ત્રો વગેરેનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. પૃથ્વી પર માનવ જીવન ટકાવી રાખવા માટે પર્યાવરણ એક મહત્વનું પાસું છે. પર્યાવરણ વગર માનવ જીવનની કલ્પના પણ શક્ય નથી, પરંતુ જે રીતે કુદરતી સંસાધનોનો મનુષ્ય દ્વારા અવિચારી અને અવિવેકી ભર્યા વપરાશ થઈ રહ્યા છે તે જોતા નજીકના ભવિષ્યમાં આ સંસાધનોના અસ્તિત્વ પર પ્રશ્નચિહ્ન ઉદ્ભવ્યું છે. જો કુદરતી સંસાધનો બચશે તો જ પૃથ્વી બચશે, પૃથ્વી બચશે તો જ જીવસૃષ્ટિ બચશે. એટલા માટે પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવી અનિવાર્ય થઈ પડે છે. બીજું છે, વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણના કારણે પ્રદૂષણની સમસ્યા વિકટ બની છે, તેમજ કુદરતી સંસાધનોના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળે છે. આપણે આર્થિક વૃદ્ધિ કે વિકાસ અર્થે કુદરતી સંસાધનો જેવા કે નદી, સરોવર, પહાડો, વાયુ વગેરે વારંવાર પ્રદૂષિત કરીએ છીએ. કારખાનાના મિલોના ધુમાડા વાયુ પ્રદૂષણ કરે છે, તેમજ તે કંપનીના ઉત્પન્ન થતો ઘન કચરો જમીન અને જળાશયનું પ્રદૂષણ કરે છે.
આ કચરાનો યોગ્ય નિકાલ ન થતાં તે પર્યાવરણમાં આસપાસની જીવસૃષ્ટિને પણ આડઅસર ઉત્પન્ન કરે છે. જેમ કે દૂષિત પાણી અને હવાના પ્રદૂષણથી પેટ, હોજરી, આંતરડા તથા શ્વાસોશ્વાસના રોગો થાય છે. ઉપરાંત વિવિધ પ્રકારના કેન્સર થવાની પણ શક્યતા રહે છે. ઉપરોક્ત પરિસ્થિતિ એ માનવ સમાજ માટે ચેતવણી રૂપ છે. સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિએ સંસાધનોનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમ કરવાથી જ આપણે સૌ પર્યાવરણનો બચાવ કરી શકીશું. ત્રીજું છે, પૃથ્વી પર આપણે પક્ષી, પ્રાણી, ફૂલ, છોડ તથા વૃક્ષોની વિવિધ જાતિ અને પ્રજાતિ જોવા મળે છે. આ જૈવ વિવિધતા એ પર્યાવરણની જ દેન છે. આ તમામ પ્રકારની જૈવ વિવિધતાનો ઉપયોગ મનુષ્ય પોતાની વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષવા કરે છે. જેમ કે વૃક્ષો તથા ફૂલોમાંથી ઔષધિઓનું નિર્માણ કરવું, તેમજ વપરાશની વસ્તુઓના નિર્માણ માટે ઉત્પાદન ક્ષેત્રમાં વૃક્ષોનો કાચો માલ તરીકે વપરાશ કરવો અને વગેરે. જો આપણે આજે આ જૈવ વિવિધતાનો નાશ કરીશું તો તે પુનઃ પ્રાપ્ત કરવાનું કદાચ માનવ માટે અસંભવ કાર્ય થઈ જશે. જો આપણે તેની માવજત નહીં કરીએ તો આવનારી પેઢી આવા બહુમૂલ્ય સંસાધનોનો ઉપયોગથી વંચિત રહી જશે. ત્યારબાદ ચોથું છે, આપણી આસપાસનું પર્યાવરણ આપણે કુદરતી સૌંદર્ય પૂરું પાડે છે, એટલે કે સૌંદર્યમૂલક મહત્વ. નદી, જળાશયો, સમુદ્રો આ તમામ પર્યાવરણને સૌંદર્ય બક્ષે છે. જો માનવી પ્રકૃતિ પ્રેમ કેળવી પ્રકૃતિના સાનિધ્યમાં રહે તો તેનું નિશ્ચિતપણે જીવન તણાવરહિત બને છે અને આનંદમય બને છે. પ્રકૃતિનો ભવ્ય અને સુંદર દ્રશ્યનો પ્રવાસ માનવતાને સુખદ અને આનંદમય અનુભવ તો કરાવે જ છે. ઉપરાંત તેનાથી પ્રકૃતિ પ્રત્યે ઊંડો આદર અને ભાવ અને પ્રેમ પણ કેળવાય છે, જે પર્યાવરણનું સંરક્ષણ કરવામાં માનવજાતને પ્રેરણા આપે છે. પર્યાવરણનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે કરી શકાય. પ્રથમ રીત છે ભૌતિક અથવા અજૈવિક પર્યાવરણ. તે કુદરતમાં રહેલી બાહ્ય ભૌતિક બાબતો જેવી કે ખનિજ, વાયુ, પાણી, તાપમાન તેમજ ભેજ વગેરેનું બનેલું હોય છે. બીજું છે જીવંત અથવા જૈવિક પર્યાવરણ. જૈવિક પર્યાવરણ એ પૃથ્વી પર આવેલા તમામ જીવંત ઘટકો, વૃક્ષો, વનસ્પતિઓ, પશુ, પક્ષીઓ તથા સૂક્ષ્મ સજીવોનું રચનાનું બનેલું છે. ત્યારબાદ બીજી રીત છે ઉદ્ભવના આધારે ભૌતિક કે કુદરતી પર્યાવરણ. પર્યાવરણ એ વિવિધ ઘટકોનું બનેલું છે, જેમાં પર્વતો, આબોહવા, વનસ્પતિ, વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું છે માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક પર્યાવરણ. માનવ દ્વારા નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક પર્યાવરણ પૂર્ણ રીતે માનવીય પ્રણાલીને આધીન હોય છે. ત્યારબાદ છે પર્યાવરણના ઘટકો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકોનું બનેલું છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવાવરણ. વાતાવરણ પૃથ્વીની સપાટીની ઉપરના ભાગમાં આવેલ હવા અને તેના ઘટકો જેવા કે ભેજ, સૂર્યપ્રકાશ અને તાપમાન વગેરેનો સમાવેશ વાતાવરણમાં થાય છે. પૃથ્વી પર જીવસૃષ્ટિને ટકાવી રાખવાનું કામ વાતાવરણ કરે છે. વાતાવરણ અલગ અલગ વાયુના મિશ્રણથી બનેલું હોય છે. ત્યારબાદ જોઈશું મૃદાવરણ. મૃદાવરણ એ પૃથ્વી પરનું એ આવરણ જેના પર મનુષ્ય વસવાટ કરે છે. તે મૃદા અર્થાત માટી અને આવરણ એટલે કે સ્તર. આમ પૃથ્વી પર આવેલું માટીનું સ્તર જેને આપણે મૃદાવરણ કહીશું, જે શિલાઓ અને ખડકોના ઘન પદાર્થોનું બનેલું છે, જેથી તેને ઘનાવરણ પણ કહે છે. પૃથ્વી પર લગભગ 29% ભાગ મૃદાવરણ ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે વાતાવરણમાં 78.1% નાઇટ્રોજન વાયુ, 20.9% ઓક્સિજન વાયુ, 0.9% આર્ગોન વાયુ, 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 0.01% હાઇડ્રોજન વાયુ છે. ત્યારબાદ જલાવરણ. જલાવરણ પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટી પરનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, જેમાં સાગરો, મહાસાગરો,
નદી, સરોવર, તળાવ, ભૂગર્ભ જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનો જલાવરણના કુલ જથ્થામાંથી 97% જળ સમુદ્ર તેમજ મહાસાગરોમાં છે. બાકીના 3%માંથી 2% ભાગ થીજી ગયેલા બરફના રૂપમાં અને હિમનદીના રૂપમાં છે. જ્યારે પીવાલાયક પાણી સ્વરૂપે તો માત્ર 1% જ પાણી ઉપલબ્ધ છે. ત્યારબાદ જોઈએ જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ ખૂબ જ મહત્વનું આવરણ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવન જીવી જ ન શકીએ. આપણા અસ્તિત્વનું અને નિર્વાહનો આધાર એ જીવાવરણ છે. હવે આ જીવાવરણને પણ 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જૈવિક અને અજૈવિક. ત્યારબાદ અર્થતંત્ર અને પર્યાવરણની અસર. અર્થતંત્ર પર્યાવરણની અંદર અસ્તિત્વ ધરાવે છે. અર્થતંત્ર પોતાની તમામ પ્રકારની જરૂરિયાતો માટે પર્યાવરણ પર જ આધાર રાખે છે. તેમજ પર્યાવરણ અર્થતંત્રને જરૂરી ઉર્જા અને સંસાધનોનો આપીને એક ખાળકુંડી એટલે કે કચરાપેટી જેવું કાર્ય કરે છે. પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અહીં આપ સૌ આ આકૃતિ જોઈ શકો છો. આકૃતિમાં અર્થતંત્રને મુખ્ય 2 ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યું છે. એક છે ઉત્પાદક પેઢી અને બીજું છે ઘરગથ્થુ એટલે કે વપરાશ ક્ષેત્ર. ઉત્પાદન ક્ષેત્રને કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદન અર્થે કાચા માલની પૂર્તિ તેમજ ઉર્જા એટલે કે E1 માં આપણે જોઈએ માટે પર્યાવરણ પર આધારિત રહે છે. તેમજ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અંતમાં જે પણ કંઈ કચરા સ્વરૂપે પર્યાવરણમાં ત્યજી દેવામાં આવે છે, જે પર્યાવરણ કચરાપેટી એટલે કે E2 સંગ્રહ કરે છે, તેવી જ રીતે ઘરગથ્થુ અથવા વપરાશ ક્ષેત્ર દ્વારા જે પણ ચીજ વસ્તુ, સેવા કે સુખ સગવડો ઉપભોગ કરતા અંતમાં ત્યજી દેવામાં આવે છે, આ કચરાને પર્યાવરણ પોતાની કચરાપેટીમાં સંગ્રહ કરે છે, જે આકૃતિમાં જોઈ શકીએ કે E2 છે. જ્યાં સુધી પર્યાવરણમાં કચરાને આત્મસાત કરવાની ક્ષમતા હોય ત્યાં સુધી પર્યાવરણના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. પરંતુ તે કરતાં વધારે પ્રમાણમાં કચરાનું વિસર્જન થતાં પ્રદૂષણ પેદા થાય છે. ઉત્પાદક અને વપરાશ આ બંને ક્ષેત્ર વચ્ચે માલ સામગ્રી અને સેવાઓ તેમજ ઉત્પાદનને લગતી બાબતોની અદલાબદલી તો થયા જ કરે છે. અહીં આપેલ આકૃતિમાં E1, E2 અને E3 એકબીજાથી સંકળાયેલા વર્તુળ અને આ બધાને ઘેરતું અંકિત રેખાનું આવરણ એ છે બાહ્ય આવરણ અને તેને સમગ્ર પર્યાવરણ તરીકે EX ને દર્શાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે પેઢી ક્ષેત્રે પર્યાવરણમાંથી ઉર્જા અને સંસાધનોનો અને પદાર્થ સંસાધનોનું નિષ્કર્ષણ કરે છે, તેમનું રૂપાંતર કરવામાં આવે અને એનું આઉટપુટ કરવામાં આવે છે. તે પૈકી અમુક રૂપાંતર ઉપયોગી અને અમુક રૂપાંતર નકામા સંસાધનો, ઉપયોગી એટલે કે એનર્જી અને બિનઉપયોગી એટલે કે SO2 તરીકે કે પ્રદૂષણ કે કચરા તરીકે પેઢી દ્વારા રૂપાંતરિત થાય છે. તો પેઢી ક્ષેત્રની અંદર જ અમુક સંસાધનોનું રિસાયકલિંગ થાય છે. અહીં આકૃતિમાં R1 અને અમુક સંસાધનોનું રિસાયકલિંગ વપરાશકારના ક્ષેત્રે જે આકૃતિમાં R2માં દર્શાવવામાં આવ્યું છે તેમાં એનું રિસાયકલિંગ થાય છે. પર્યાવરણ એ કુદરતી સંસાધનોનો ભંડાર છે. વર્તુળ E1 પર્યાવરણ ઉર્જા અને કુદરતી સંસાધનોનો જથ્થો દર્શાવે છે. ઉત્પાદન ક્ષેત્રે ચીજવસ્તુઓના ઉત્પાદન માટે પર્યાવરણમાંથી ઉર્જા અને કુદરતી સંસાધનનો નિષ્કર્ષ કરે છે. અહીંયા પ્રથમ કડીમાં પર્યાવરણ ઉત્પાદન ક્ષેત્ર માટે સંસાધનોનું પ્રદાન કરનાર તરીકેની ભૂમિકા ભજવે છે. અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચેની દ્વિતીય કડી એટલે કે E2 સર્કલ કે જ્યાં પર્યાવરણને નકામા ઉત્પાદનો માટે ખાળકૂવા કે કચરાપેટી એટલે કે સિંક તરીકે ગ્રહણ કરનારી ભૂમિકા ભજવે છે. આ નકામો પદાર્થ કે કચરો ઉત્પાદનનું પ્રત્યક્ષ પરિણામ હોઈ શકે અથવા તો વપરાશમાંથી મળતો અપ્રત્યક્ષ પ્રકારનો કચરો પણ હોઈ શકે છે.
ત્રીજું વર્તુળ E3 એ પર્યાવરણ દ્વારા આપવામાં આવેલી બહુમૂલ્ય સેવાઓનો નિર્દેશ કરે છે. પર્યાવરણ ઘણી બધી જીવન સહાયક સેવાઓ પૂરી પાડે છે કે જેથી મનુષ્ય માટે પર્યાવરણમાં રહેવું શક્ય બને છે. જે વાતાવરણ, નદીઓ, જમીનની જૈવ વિવિધતા, પ્રકાશ કે જેના વિના આપણે જીવી નથી શકતા. આમ ત્રીજી કડીમાં પર્યાવરણ સમાજને સુખ, સગવડો, સમાજના શૈક્ષણિક અને આધ્યાત્મિક મૂલ્યો માટેના સ્તોત્ર તરીકેની ભૂમિકા ભજવે છે. વર્તુળ E4 પર્યાવરણ દ્વારા પૂરી પાડવામાં આવતી વૈશ્વિક જીવનને ટેકો આપતી સેવાઓ દર્શાવે છે. તેમાં જીવનને અનુકૂળ હોય તેવું વાતાવરણીય સંગઠન જાળવણીનો પણ સમાવેશ થતો હોય છે. એટલે કે આકૃતિએ સ્પષ્ટપણે દર્શાવે છે કે આર્થિક પ્રવૃત્તિઓ આ પર્યાવરણની અંદર થાય છે. E2 અને E4 વચ્ચેની તૂટક રેખા વૈશ્વિક જીવનને ટેકો આપતી સેવાઓનો અસર પહોંચાડતું ઉત્સર્જન દર્શાવે છે. એટલે કે અર્થતંત્રને કુદરતી પર્યાવરણનું જોડાણ દર્શાવે. ઉર્જા તથા ખનિજોનો પુરવઠો પૂરો પાડનાર કુદરતી સ્ત્રોત તરીકે, નકામા કચરાને ગ્રહણ કરનાર તરીકે, સુખ, સગવડો અને આધ્યાત્મિક મૂલ્યોના દાતા તરીકે, આર્થિક પ્રક્રિયાને પૂરી પાડવામાં આવતી વૈશ્વિક જીવનને ટકાવી રાખવા માટેની સેવાઓની સાથે થાય છે. આમ પર્યાવરણ અને અર્થતંત્ર વિવિધ પ્રકારની આંતરકડીઓથી જોડાયેલું છે. આ પ્રકારની આંતરકડીઓ ખૂબ જ ગતિશીલ હોય છે કારણ કે તેમનામાં સતતપણે ફેરફાર થતો રહે છે અને તે સતત બદલાતી રહે છે. અહીં આપણે જોઈ શકીએ કે સ્વાધ્યાય માટે અમુક પ્રશ્નો આપેલા છે. તો તેમાં પ્રથમ પ્રશ્ન છે કે પર્યાવરણ સુરક્ષા ધારો કયા વર્ષમાં પસાર થયું? આગળ આપણે જાણ્યું કે આ ધારો અને આ ધારા મુજબ સેક્શન 2A પર્યાવરણની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. આ ધારો પસાર થયો હતો 1986. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા રહે છે? આપણે જાણ્યું કે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં 78% જેટલું છે. પર્યાવરણીય અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય શું છે? અહીં આપણે પૂરા લેક્ચરમાં સંપૂર્ણ જાણકારી મેળવી કે પર્યાવરણ શા માટે મહત્વનું છે અને પર્યાવરણીય અર્થશાસ્ત્ર એટલે શું અને શા માટે આ પ્રકારના અર્થશાસ્ત્રની જરૂરિયાત ઉદ્ભવી. તો આ અર્થશાસ્ત્રનો મુખ્ય ધ્યેય છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસની વાત કરીએ તો 17 પ્રકારના લક્ષ્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ વિશ્વને મળેલા છે. આ લક્ષ્યોને 2030 સુધીમાં હાંસલ કરવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ વ્યક્તિગત અને સામાજિક સ્તરે પણ પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. પર્યાવરણીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની ખૂબ જ મહત્વની પેટા શાખા છે કે જે દરેક પર્યાવરણીય સમસ્યાઓનો આર્થિક સંદર્ભમાં અભ્યાસ કરે છે. તેના અભ્યાસનો મુખ્ય હેતુ પર્યાવરણીય સંતુલનને બચાવવા અને પ્રોત્સાહન કરવાની સાથે સાથે દેશના ટકાઉ વિકાસનો છે. વિશ્વની સરકારો, લોકો, સંસ્થાઓ પર્યાવરણીય મુદ્દાઓ પર વૈશ્વિક ચર્ચાને કારણે જાગૃત બની છે. પર્યાવરણ વગર જીવનની કલ્પના કરવી અશક્ય છે. પર્યાવરણ મનુષ્યને હવા, ખોરાક, સુખ સગવડો અને આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવાની સાથે સાથે નકામા કચરાને પણ ગ્રહણ કરી વાતાવરણને સંતુલિત બનાવે છે. વિશ્વના તમામ દેશોને સાથે મળીને પર્યાવરણ સંરક્ષણ કરવું જોઈએ અને ટકાઉ વિકાસ, હરિત ઉત્પાદન, હરિત વપરાશ, ગ્રીન પ્રોડક્શન, ગ્રીન કન્ઝમ્પશન જેવી પદ્ધતિઓ અપનાવીને આવનારી પેઢી સામે એક સ્વચ્છ અને સંતુલિત ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણે સૌ આ પ્રયત્ન કરીએ. આભાર. સ્વાધ્યાયઃ